નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. મિત્રો, આવનારા અઠવાડિયામાં દિવાળી અને નવા વર્ષ જેવા આપણા હિન્દુ ધર્મના મહાપર્વો આવશે. તો આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના અને આવનારું નવું વર્ષ આપણા માટે ઘણી બધી સુખ સમૃદ્ધિ લઈને આવે એવી અમારી શુભકામના. તો મિત્રો, આવનારું વિક્રમ સંવત 2082નું વર્ષ આપણા માટે જીવનમાં સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય લઈને આવે. આવનારા વર્ષમાં તમે સફળતાના સિદ્ધિના તમામ શિખરો સર કરી શકો એવી અમારી શુભકામના. તો મિત્રો, આજના વિડીયોમાં જાણીએ કે ભાઈ આ વર્ષના છેલ્લા અમુક દિવસો અને નવા વર્ષના દિવસો આપણા માટે કેવા રહેશે. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ વર્ષમાં થોડો વધુ પરિશ્રમ કરવો પડશે. આવનારું અઠવાડિયું જે છે એ શરૂ થશે વિક્રમ સંવત 2081નું છેલ્લું અઠવાડિયું અને વિક્રમ સંવત 2082ના વર્ષનો પહેલો દિવસ બુધવાર એ આ રાશિફળમાં સમાયેલો છે. તો આ અઠવાડિયામાં તમારે થોડી વધુ મહેનત કરવી પડે, થોડું વધુ ધ્યાન તમારે આપવું પડશે. આ અઠવાડિયામાં તમારી અંદર રહેલી જે આવડત છે, જે ગુણો સમાયેલા છે ને એનો ઉપયોગ કરવાનો તમને મોકો મળશે ને એમાં તમે સફળ થશો. આ વર્ષના છેલ્લા અઠવાડિયામાં કામકાજની દ્રષ્ટિએ જોઈએ તો આપણે સંતુલન બનાવવામાં સફળ રહીશું અને સારા પરિણામો લઈ શકશું. આ અઠવાડિયામાં જે લોકો કપડાને લગતો વેપાર કરે છે, રેડીમેડ કપડાને લગતો વેપાર કરે છે, સૌંદર્ય પ્રસાધનનો વેપાર છે, એવા લોકો માટે આ સમય સારો રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું રહેશે. બહેનોએ આ અઠવાડિયામાં પોતાની તબિયતની કાળજી રાખવાની છે, પોતાના કામોમાં ચોકસાઈ રાખવાની છે. જે બહેનો નોકરી કરે છે, કંઈક નાનો મોટો વેપાર કરે છે, એ લોકોએ પૈસાની લેતી દેતીમાં સાવધાની રાખીને ચાલવું પડશે. તો આ બાબતોમાં ધ્યાન રાખજો કે ભાઈ વર્ષના છેલ્લા અઠવાડિયામાં છેતરામણી ન થાય. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે લગભગ આ વર્ષ સારું પસાર થયું છે. અત્યારે વેકેશનનો માહોલ છે, પણ ચોક્કસ પોતાની જાતને સાચવજો, ખાવા પીવામાં ધ્યાન રાખશો તો નવા વર્ષની શરૂઆતમાં આપણે તકલીફ ના પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મેષ રાશિ માટે આછો લાલ કલર ફાયદાકારક છે ને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં અત્યારે થોડું અગ્નિથી સાચવીને રહેવાનું છે. મેષ રાશિવાળા માટે અત્યારે જે શનિની 7.5નો પહેલો પાયો ચાલે છે ને તમારી મંગળની રાશિ છે, તો અત્યારે તમે થોડું અગ્નિથી બચીને ચાલશો તો વધુ ફાયદો. તે સિવાય પેટના રોગ વકરતા દેખાય છે તો ખાવા પીવામાં ધ્યાન આપજો અને વાહન ચલાવવામાં સાવધાની રાખજો કે તમારા વાહન થકી કોઈ બીજાને ઈજા ન પહોંચે ને એને કારણે આપણે ભાગદોડ કરવી પડે એવા સંજોગો બની શકે છે. તો ખાસ આ બાબતનું ધ્યાન રાખજો. અને ચોકસાઈ આરોગ્યની બાબતમાં બીજી એક ખાસ વાતમાં રાખવાની છે, આંખોને સંભાળવાની છે. આંખોમાં ઇન્ફેક્શન આવી શકે છે, તો આ બાબત પર પૂરતું ધ્યાન આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાનજીની આરાધના કરવી જોઈએ, મીઠી વસ્તુ ખાવી ખવડાવી, ભાઈ સાથેના સંબંધોને મજબૂત કરવા જોઈએ, હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ, ભગવાનને મીઠો પ્રસાદ ધરાવીને વહેંચવો જોઈએ. આ અઠવાડિયામાં સવારે મધ ચાટીને દિવસની શરૂઆત કરશો તો ફાયદો જરૂર રહેશે. અને મેષ રાશિવાળાએ અત્યારે શનિની આરાધના પણ અવશ્ય કરવી જોઈએ. તો શનિ માટે તમે કોઈક મજૂરને ખાવાનું આપો છો, એને મદદ કરો છો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ એક નાનકડી સલાહ આપું છું, એને જીવનમાં જોડી લેશો તો આ અઠવાડિયું ઘણા બધા ફાયદા અપાઈ જશે. આ અઠવાડિયામાં વાણીનો વિવેક ગુમાવતા નહીં,
એની પર તમારો કંટ્રોલ હશે તો આ અઠવાડિયાના ઘણા બધા કામો તમે સરળ કરી શકશો. વેપારના કામોમાં સરળતા પડશે, ઉઘરાણી તમે સમયસર લઈ શકશો, કામને આગળ વધારી શકશો. નવા વર્ષનો પાયો અત્યારે તમે મજબૂત કરી શકશો. આ વર્ષમાં જે આપણે આરો અવરો જોયા છે તે નવા વર્ષમાં ન જોવા પડે એના માટેનું આયોજન અત્યારથી કરી લેવું આપણા માટે હિતાવહ સાબિત થાય. તો મિત્રો આ અઠવાડિયામાં જે લોકો મોજ શોખના સાધનો સાથે જોડાયેલા છે એ લોકોને ફાયદો, ટ્રાવેલિંગના બિઝનેસમાં છો તો તમને ફાયદો મળશે, વાહન રિપેર કરો છો તો પણ તમને આ અઠવાડિયામાં સારું કામ મળી રહે. તો મિત્રો હવે જોઈએ આપણે આ અઠવાડિયું બહેનો માટે કેવું રહેશે. બહેનોએ આ અઠવાડિયામાં વાદ વિવાદથી દૂર રહેવાનું છે, ગેરસમજ બને ત્યાં સુધી ટાળીને ચાલવાની છે. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે એને ઘરના કામ અને વેપારના કામમાં સંતુલન જાળવવામાં થોડી તકલીફ પડશે, પણ થોડું ધ્યાન આપશો, તમારા જીવનસાથીની મદદ લઈને ચાલશો તો એમાં ફાયદો જરૂર રહેશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ જગ્યા પર પ્રવાસ કરવા જાઓ છો, કોઈ મિત્ર સાથે ફરવા જાઓ છો તો પડવા વાગવાથી બચજો, અને વાહન ચલાવતા હો તો ખૂબ સાવધાની રાખીને ચલાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે સફેદ કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં વાયરલથી બચીને ચાલવાનું છે, જેથી આપણને નુકસાન ન થાય, અને સમયસર દવા લેવાનું ખાસ ધ્યાન રાખજો. વાહન ચલાવો તો પડવું વાગવું ખાસ ધ્યાન આપવાનું. જે લોકોને પહેલેથી જ પેટના રોગ છે, મસલ્સના રોગો છે, તો એવા લોકોએ પહેલેથી સાવધાની રાખવું. આ અઠવાડિયામાં બને એટલી દોડધામ ઓછી કરશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. દહીં, ઘી, કપૂર, રૂ આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. ગાયનું ઘી મંદિરમાં તમે દાન કરી શકો છો. ઘરે આવેલા મહેમાનોની આગતા સ્વાગતા, એમને મિષ્ટાન સાથેનું ભોજન અવશ્ય કરાવજો. જીવનસાથી સાથે ઝઘડો ન થાય એની કાળજી આ અઠવાડિયામાં ખાસ રાખજો. જે લોકોની તબિયત સારી નથી હોતી એવા લોકોએ આ અઠવાડિયામાં કાળી ગાયની સેવા અચૂક કરવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. આર્થિક બાબતોમાં બહુ મોટી રાહત મળતી દેખાય છે. આપણા વેપારને આપણે એક અલગ દિશા આપીશું અને એમાં પણ આપણે સફળ થઈશું. આ સમય વેપારીઓ માટે સારો છે, સારો વેપાર કરી શકશે અને સારી આવક ઊભી કરી શકશે. તે સિવાય જે લોકો એજ્યુકેશનના ધંધામાં, ભણતરના ધંધામાં જોડાયેલા છે એ લોકો માટે પણ આ સમય સારો સાબિત થશે. આ અઠવાડિયામાં મિથુન રાશિવાળાએ શેર બજારથી થોડુંક સંભાળીને રહેવાનું છે, નહીં તો મુશ્કેલી સર્જી શકે છે. આ અઠવાડિયામાં થોડી હોશિયારી રાખશો, સજાગતા રાખશો તો તમને જે નુકસાન થવાનું છે ને એ આખું પાછું ફેરવીને તમે નફામાં પરિવર્તિત કરી શકશો. તો આ બાબતોનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. મિત્રો વર્ષનું છેલ્લું અઠવાડિયું છે તો સંભાળીને રહીશું તો વધુ સારું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ પણ આ અઠવાડિયામાં થોડુંક સંભાળીને ચાલવાનું છે. ઘરકામ કરો છો તો ઘરના કામમાં પડવું વાગવું એનાથી સંભાળજો. નોકરી વેપાર કરો છો તો વેપારમાં કોઈની સાથે ગેરસમજ ન થાય, જેને કારણે આપણા લીધેલા ઓર્ડરો કેન્સલ ન થાય કે જેને આપણે કંઈ માલ આપવાનો તેમાં પાછા ન પડીએ, એનું ધ્યાન બહેનોએ આ અઠવાડિયામાં અવશ્ય રાખવું પડશે. તો વાણી મીઠી હશે તો આ બધા પ્રોબ્લેમ આપણે નહીં સતાવે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં એકાગ્ર મનથી અભ્યાસ રિવિઝન કરી લેવાનો છે, જેથી કરીને ભાઈ આપણે અઠવાડિયા 10 દિવસની કંઈક રજા છે તો આપણે એમાં શાંતિથી હરીફરી શકીએ અને આપણા જીવનના પ્રસંગોને માણી શકીએ. તો થોડુંક ધ્યાન આપીને આગળ ચાલજો તો આવનારા સમયમાં તકલીફ નહીં પડે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય.
તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં થોડુંક વાતાવરણથી સંભાળીને રહેજો. વાતાવરણ પ્રદૂષિત થાય તો એની અસર તમારા સ્વાસ્થ્ય પર આવી શકે છે. શ્વાસ લેવામાં તકલીફ આવે, ગૂંગળામણ જેવો અનુભવ થાય, જે લોકોને સાઇનસને એનો પ્રોબ્લેમ છે એ વધી શકે છે. તો આ બધી બાબતો પર કાળજી રાખીને ચાલશો તો વધુ સુંદર અને સારું પરિણામ લાવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. દિવાળી, ધનતેરસ જેવા મહાપર્વ આવે છે તો તે વખતે માતાના આશીર્વાદ જરૂરથી લેજો. નાની નાની કન્યાઓની સેવા, ગાયની સેવા અને હિજડાના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં. બેન બેટીઓની સેવા પણ આપણે કરવી જોઈએ. અને ચંડીપાઠનું વાંચન અવશ્ય કરજો. સારા દિવસોમાં માની આરાધના આપને બહુ સારા પરિણામ આપી જાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ, કર્ક રાશિ. કર્ક રાશિ માટે અઠવાડિયું સારું. નામના વધતી દેખાય છે, પરદેશથી તમારું જોડાણ વધતું દેખાય છે. તો આવનારા સમયમાં તમે પરદેશ જઈ પણ શકો છો. આ અઠવાડિયામાં કોઈ નાની મોટી યાત્રા થઈ શકે છે જે તમારા ફાયદા માટેની હશે. આ અઠવાડિયામાં છે ને તમે જેટલું સારું સન્માન બીજાને આપશો એટલો જ સારો પ્રતિભાવ તમને મળતો દેખાશે અને મનમાં જે સદ્ભાવનાઓ છે એનો સારો ઉપયોગ આ અઠવાડિયામાં તમે ચોક્કસ રીતે કરી શકશો. આ અઠવાડિયામાં જે કર્ક રાશિમાં છોકરાઓ ભણે છે અને તે બી ઉચ્ચ અભ્યાસ ફોરેન રહીને ભણે છે એ લોકો માટે સમય સારો સાબિત થશે અને એ લોકોને સારું વળતર મળે. પણ મિત્રો શિવની આરાધના ભૂલાય નહીં, એનું ધ્યાન રાખજો. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ખાસ પોતાની તબિયતની કાળજી રાખવા અંગે છે. તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો તો ચોક્કસ તમને આ પ્રસંગોનો જે સમય છે એ માણવા મળે. અને જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોએ પૈસાની લેતી દેતીમાં સાવધાની જરૂરથી રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ સારો છે. તમે કંઈક નવું કરવાની જે ઈચ્છાઓ ધરાવો છો એ માટેનો સમય છે અને એ તમે કરી પણ શકશો અને આવનારા સમયમાં અભ્યાસમાં તમે આગળ પણ વધી શકશો. અત્યારે તહેવારોની મજા માણી લો, હરીફરી લો અને તહેવારો ઉજવી લો. નવું વર્ષ શરૂ થતાં તમારે પાછું અભ્યાસમાં લાગી જવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે ફાયદાકારક છે. તો કર્ક રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે 8મે રાહુનું ગોચર અને ગુરુનું જે ગોચર છે ને તે તમને સ્વાસ્થ્યની બાબતમાં નાની મોટી તકલીફ આપી જશે. તો આ અઠવાડિયામાં થોડુંક સંભાળીને ચાલશું. યોગ્ય ડૉક્ટરની સલાહ, સમયસર દવા અને એવું કોઈ કામ નહીં કરવાનું જેનાથી આપણે આપણા આરોગ્યને નુકસાન પહોંચાડીએ. તો આ બધી બાબતો પર સાવધાની રાખીને ચાલજો. જે લોકો વ્યસની છે એ લોકોએ વ્યસન છોડવું જોઈએ એવો સમય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ શિવજીની આરાધના, મા દુર્ગાની આરાધના, ધનતેરસને એ તહેવાર આ અઠવાડિયામાં આવશે તો મા લક્ષ્મીની આરાધના અવશ્ય કરજો. અને ઉંમરલાયક વિધવા સ્ત્રીઓની મદદ તમારે આ અઠવાડિયામાં કરવી જોઈએ. એનાથી તમને ઘણા ફાયદા મળે. અને જેમની માતા સાથે રહી છે એ લોકોએ માતાના આશીર્વાદ લેવા અને માની સેવા અચૂક કરજો. નાની નાની કન્યાઓને દૂધનું દાન, માવામાંથી બનેલી મીઠાઈનું દાન અવશ્ય કરી શકાય. શિવજીના મંદિરે આપણે આવો પ્રસાદ ધરાવીને વેચી શકીએ છીએ. તો આવા પર્વના સમયે થોડુંક ધ્યાન જો આપી દઈએ તો આપણે ઘણા સારા ફાયદા લઈ શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ, સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયું સારું છે. આપણી જે નિર્ણય લેવાની શક્તિ છે ને એ થોડી મજબૂત થતી દેખાશે. મન તમે મક્કમ કરી શકશો, કોઈ પણ કામમાં હિંમત રાખીને આગળ વધી શકશો. આ અઠવાડિયામાં આવકના જે આપણા સ્ત્રોત છે એમાં આપણે વધારો કરી શકીશું. આ અઠવાડિયામાં જે લોકો ટેકનિકલ લાઈનને લગતું કામકાજ કરે છે ને એ લોકો માટે સારું સમય સાબિત થશે.
કંઈક નવી શોધ તમે જીવનમાં જોડી શકશો, એ તમારા વેપારમાં તમને ખૂબ ઉપયોગી થશે. તો આ રીતે આ અઠવાડિયું સિંહ રાશિવાળા માટે સરસ સમય લઈને આવ્યું છે. આ વર્ષનું છેલ્લું અઠવાડિયું છે, પણ તમારા માટે આ સમય સારો સાબિત થશે. આ અઠવાડિયામાં છે ને તમારે પણ વાણીનો ઉપયોગ કરતાં પહેલાં શબ્દોનો જે વિચાર છે ને તે કરી લેજો. એવા શબ્દ નહીં બોલતા જેને કારણે તમારા સંબંધો બગડે અને નુકસાન તમને થાય. તો આ બાબત ચોકસાઈથી ધ્યાનમાં રાખીને ચાલજો આ અઠવાડિયામાં, તો બચી જવાશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક પોતાની તબિયત અંગે સાવધાની બતાવે છે. તમારા ગાયનેક પ્રોબ્લેમ વધે નહીં એનું ધ્યાન રાખજો. પડવું વાગવું, વાહન ચલાવો છો તો એક્સિડન્ટ ન થાય એનું બી ખાસ ધ્યાન રાખજો. શરીરનું તાપમાન તમારા શરીર પ્રમાણે હોવું જોઈએ, વધે કે ઘટે તો તમને નુકસાન થઈ શકે છે. અને સિંહ રાશિવાળા ખાસ આ અઠવાડિયામાં ચોકસાઈ એ રાખે કે ભાઈ કોઈ જગ્યા પર આવતા જતાં આપણે પડવું વાગવું એનાથી આપણે બહુ મોટું નુકસાન ન થાય, અસ્થિભંગ ન થાય એની કાળજી તમારે ખાસ રાખવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડી મહેનત કરી લેવાની. પછી વાર તહેવારની રજાઓ આવશે તો અભ્યાસ આપનો સંતુલિત રહે એના માટે થોડી મહેનત કરી લેજો. અત્યાર સુધીના અભ્યાસક્રમનું રિવિઝન ચોક્કસ કરી લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આછો કેસરી કલર ફાયદાકારક છે ને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ ખાવા પીવામાં ધ્યાન રાખજો. અત્યારે કામકાજને લીધે બહારનું ખાવું કરવું આ તે હોય, પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો અત્યારે સિઝનનો માર એવો છે કે તમને તકલીફ પડી શકે છે. વાયરલથી બચીને ચાલવાનું છે અને ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. કોઈ ખોટી જગ્યા જ્યાં ગંદકી છે ત્યાં નહીં ખાતા, નહીં તો ફૂડ પોઈઝનિંગનો ભોગ બનવું પડે. તે સિવાય જે લોકોને પેડું ને એને લગતા યુરિનને લગતા પ્રોબ્લેમ્સ છે, પેશાબને લગતી તકલીફો છે, એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. યોગ્ય સમયે પાણી પીવાનું અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ ભગવાન સૂર્યનારાયણને ગોળવાળા પાણીથી અર્ધ્ય આપવું જોઈએ. ઘઉં ગોળ તાંબુ મંદિરમાં દાન કરવા જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ વાંચવો જોઈએ. ઘરના વડીલોની સેવા, કોઈ અંધ વ્યક્તિને જમાડી શકાય, કોઈ અપંગ વ્યક્તિને તમે મદદ કરી શકો છો. ઘરના જે વડીલ છે, પિતા કાકા દાદા, એ લોકોના આશીર્વાદ અવશ્ય લેજો, એમની સેવા અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડુંક સંભાળીને ચાલવાનું છે. નવા રોકાણો કરતાં પહેલાં યોગ્ય માણસોની સલાહ લેજો, નહીં તો ખોટી જગ્યા પર પૈસા રોકાઈ જતાં મુશ્કેલીમાં મુકાવવું પડે. આ અઠવાડિયામાં જૂના વાદ વિવાદો ઉકેલવાનો સમય છે, તો એની પર પણ થોડું ધ્યાન આપજો. આ અઠવાડિયામાં કોઈની સાથે ગેરસમજ ન થાય એની કાળજી પણ તમારે ચોક્કસ રાખવાની છે. આ અઠવાડિયામાં કન્યા રાશિવાળાએ પ્રવાસ ટાળવો જોઈએ. પ્રવાસમાં તમને નુકસાન થઈ શકે છે. વેપારની ઉઘરાણી પર પૂરતું ધ્યાન આપજો. નાણાં લેવાના છે, નાણાં ચૂકવવાના છે, આ બધો હિસાબ આ અઠવાડિયામાં સરભર કરી લેજો, જેથી કરીને દિવાળીના મુખ્ય દિવસોમાં આપણને તકલીફ ના પડે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સામાન્ય છે, પણ જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકો માટે આ અઠવાડિયામાં દોડધામ થોડી વધુ રહેશે. જે બહેનો ઘર સંભાળે છે એ લોકોને ઘરના કામ માટે પણ થોડી ઘણી દોડધામ કરવી પડશે. તે સિવાય ઘરના વડીલોની તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. જે અભ્યાસમાં તમે આગળ અત્યારે ચાલી રહ્યા છો એમાં બરાબર લાઇનઅપ થઈ રહેલું છે, પણ દિવાળીની રજામાં બ્રેક ન પડે એની કાળજી રાખજો. અને જે 5-7 દિવસની રજા મળે ને એમાં થોડું અભ્યાસ પર ધ્યાન આપીને ચાલશો તો તમારી જે અભ્યાસની પ્રગતિ છે ને તે જળવાઈ રહેશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કન્યા રાશિ માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે
આરોગ્યની બાબતમાં જે લોકોને વારસાગત બીમારી મળેલી છે એ લોકોએ ખાસ સાવધાની રાખવાની છે. ખાવા પીવામાં હરવું ફરવું, વાતાવરણનો બદલાવ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો આ બધી બાબતો પર ચોકસાઈ રાખીને ચાલજો. આ અઠવાડિયામાં કશે બહાર ફરવા જાઓ અને 2 વ્હીલર પર ફરો છો, સ્કૂટર પર, તો ચશ્મા અવશ્ય પહેરજો. નહીં તો પ્રવાસ દરમિયાન કોઈક જીવજંતુ આંખમાં લાગે ને એને કારણે તમને નુકસાન થઈ શકે છે. જે લોકોને ફેફસાને લગતી અને હૃદયને લગતી તકલીફ છે એ લોકોએ પહેલેથી ચેકઅપ કરાવીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. નાની નાની દીકરીઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ. હિજરા અને લીલા રંગની બંગડી, લીલા રંગના કપડાં દાન આપવા જોઈએ. એમના આશીર્વાદ લેવા જોઈએ. આર્થિક સમૃદ્ધિમાં કંઈ તકલીફ હોય તો ગળામાં પેલો હોલવાળો તાંબાનો સિક્કો પહેરજો. પક્ષીઓની સેવા અવશ્ય કરવી જોઈએ. પક્ષીઓને લીલા મગ ચણમાં નાખવા જોઈએ અને લીલા મગ તમે મંદિરમાં પણ દાન કરી શકો. અને ભાગ્ય અને પત્નીના સારા સ્વાસ્થ્ય માટે ગાયની સેવા અવશ્ય કરવી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિ માટે અઠવાડિયું સારું છે. મનમાં જે પરિણામ તમે ધારેલા, જે પરિણામ તમે આ અઠવાડિયામાં લઈ શકશો, મનવાંછિત ફળ તમને આ અઠવાડિયામાં મળતું દેખાય છે. આવક વધશે, નવા વ્યાપારિક સંબંધો વધશે. જે લોકો નોકરી કરે જે લોકોને પ્રમોશન મળશે, પગાર વધારો મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. પણ મિત્રો આની સામે સામે આકસ્મિક ખર્ચાઓ પણ કદાચ આવતા દેખાય છે. પણ થોડુંક આયોજન કરીને ચાલશો તો આ અઠવાડિયું સારું સાબિત થશે. જે લોકો વિદેશ જવાની તૈયારી કરે છે એ લોકો માટે સંજોગો સુધરતા દેખાય છે. તો આવા કામોમાં થોડુંક ધ્યાન આપશો તો વિદેશ જવાની પ્રક્રિયાને તમે સરળ બનાવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક અસમંજસવાળું છે. ક્યારેક પરિવારના સભ્યો બધા સાથ આપીને ઊભા રહે છે ને ક્યારેક તમારો સામનો કરીને ઊભા રહે છે. ત્યાં તમારી અસમંજસ વધી જશે. પણ ધીરજ રાખજો. પરિવાર છે, ખોટી વસ્તુમાં સામનો બી કરશે અને સાચી વસ્તુમાં સાથ પણ આપશે. તો ડરવાની જરૂરિયાત બિલકુલ નથી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય થોડોક સંભાળવાનો છે. ગયા વર્ષનું જે અભ્યાસનું માળખું ચાલ્યું, હવે વચ્ચે જે 5-7 દિવસનો બ્રેક આવવાની તૈયારી છે એમાં તમારે અભ્યાસને સાચવી લેવાનો છે. અભ્યાસમાં પૂરતું ધ્યાન. આ વખતે છે દેશ દુનિયાનું વાતાવરણ એવું છે કે બહુ લાંબા પ્રવાસની ઈચ્છા રાખતા નહીં. તો નજીકના કોઈ સ્થળે નજીકના કોઈ સગાને મળી આવ્યા એ કરવી, એમાં સંતોષ માનીને અભ્યાસમાં જોડાઈ જજો. તો આવનારા સમયમાં તમે અભ્યાસમાં સારી પ્રગતિ કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તુલા રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં થોડીક ચિંતા તો સતાવશે, પણ પછી ડૉક્ટરની રિપોર્ટ આવતા આપને એક જાતનો સંતોષ બી થશે કે ભાઈ હાસ, હું મોટી બીમારીમાંથી બચી ગયો. તો આ બધી બાબતોને પૂરતું ધ્યાન આપીને દિમાગમાં રાખજો કે ભાઈ મને
આ બધી વસ્તુઓ કદાચ વેઠવી પડે. શક્યતાઓ ઓછી છે, પણ ઘણાના જન્મકુંડળીના ગ્રહો ખરાબ હોય તો એને આવા સમયમાં રોગ સતાવે. આ અઠવાડિયામાં સમયસર ડાક્ટરી સલાહ તમારા માટે જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, લક્ષ્મીનારાયણ ભગવાનની આરાધના કરવી જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચવા જોઈએ, માં લક્ષ્મીને પંચામૃતનો પ્રસાદ, દૂધના માવામાંથી બનેલી મીઠાઈનો પ્રસાદ ધરાવવો જોઈએ, ખાવો જોઈએ, ખવડાવવો જોઈએ. ઘી, દહીં, રૂં, કપૂર આવી વસ્તુ તમે દાન કરી શકો છો. જીવનસાથીની સેવા તમારે કરવી જોઈએ. આ અઠવાડિયામાં પહેરવેશ પર ધ્યાન આપજો અને સુગંધિત દ્રવ્યનો ઉપયોગ બિલકુલ પણ ભૂલતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે. પદ પ્રતિષ્ઠામાં વધારો થતો દેખાય છે, પણ કામકાજ અંગે થોડી સાવધાની રાખીને ચાલજો. તમારા સ્વભાવ પ્રમાણે કોઈની સાથે ગેરસમજ ન થાય એની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ. આ અઠવાડિયામાં છે ને તમારે કંઈક નવું કામ કરવા પર વિચાર કરવો જોઈએ, એના માટેનો કોઈ પ્રોજેક્ટ બનાવવો જોઈએ ને એની પર અમલ કરવો જોઈએ. આ અઠવાડિયામાં તમારા આવકના નવા રસ્તાઓ તમે ખોલી શકશો અને આવકને વધારી શકશો. આ સમય છે ને પૈસો કમાવાની દ્રષ્ટિએ સારો છે, પણ થોડુંક આયોજન કરીને ચાલશો તો જલ્દી અને મોટી સારી સફળતાઓ તમને હાથ લાગે. આ અઠવાડિયામાં ખર્ચાઓ બજેટમાં રહીને કરજો, નહીં તો વાર તહેવારમાં આપણી મુશ્કેલીઓ વધી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ પોતાના ગાયનેક પ્રોબ્લેમ પર ધ્યાન આપવાનું છે. જે લોકોને પેટને લગતી ગેસ, એસિડિટીના પ્રોબ્લેમ છે એ લોકોએ પોતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું. અત્યારે વાર તહેવારના સમયમાં તીખું તળેલું ખાવાથી બચશો તો આરોગ્ય જળવાઈ રહેશે. તે સિવાય વાહન ચલાવો તો સાવધાની રાખજો, નહીં તો માથામાં ઈજા થવાની સંભાવનાઓ ચોક્કસ રીતે દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે. તમારે તમારી તબિયતને સાચવીને ચાલવાનું છે. આરોગ્યને લગતી તકલીફ હોય અને આપણે વધુ પરિશ્રમ કરવા જઈએ તો તકલીફ વધી જાય, તો ઘરના બદલે પછી હોસ્પિટલમાં જઈને આરામ કરવો પડે એવા સંજોગો છે. તે સિવાય વાહન ચલાવવામાં સાવધાની રાખવાની છે, અગ્નિથી બચીને ચાલવાનું છે, ઊંડા પાણીથી બચીને રહેવાનું છે. આ બાબતોને ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે મરૂન કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ તમારે થોડું ધ્યાન આપવું પડશે. અત્યારે રાહુનું જે ગ્રહ ગોચર છે એ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, તો તમારે થોડી સાવધાની તમારા આરોગ્ય પ્રત્યે રાખવી પડશે. જે લોકો પહેલેથી રોગના ભોગ બનેલા છે એ લોકોએ બેદરકારી નહીં રાખવાની, તો તમારી બેદરકારીને કારણે તમારો રોગ વધી શકે છે. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ચાલી જશે આ ભાવનાને ભૂલી જવાની. યોગ્ય ઉપચાર ખૂબ જરૂરી, બરાબર. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાનજીની આરાધના કરવી જોઈએ. હનુમાનજીને સિંદૂરનો ચોલો ચમેલીના તેલમાં ચડાવવો જોઈએ. હનુમાનજીને જલેબી જેવો પ્રસાદ તમારે ધરાવવો જોઈએ, ખાવો જોઈએ, ખવડાવવો જોઈએ. આ વાર તહેવારના સમયમાં ભાઈને જરૂર હોય તો એને મદદ અવશ્ય કરજો. ભાઈ જેવા મિત્રને મદદ અવશ્ય કરજો. એક લાલ રંગનો રૂમાલ સાથે રાખીને ચાલશો તો વધુ ફાયદો થશે. ગાયત્રી પાઠ અને હનુમાનની આરાધના અવશ્ય કરવી જોઈએ. તાંબાની કોઈ વસ્તુ શરીર પર પહેરવી જોઈએ અથવા તો સાથે રાખવું જોઈએ તાંબુ. એનાથી પણ તમને સારો લાભ મળે. મીઠું ખાઓ, મીઠું ખવડાવો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે આમ સમય સારો છે. કામકાજ બી થશે, નવા ઓર્ડરો બી આવશે, નવા આયોજનો પણ થશે, પણ પૈસાની બાબતમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો. આપવા લેવા
બહુ જ સમજી વિચારીને આ લેવડ દેવડ તમારે આ અઠવાડિયામાં કરવી પડશે, નહીં તો ખોટી જગ્યાએ અપાયેલા પૈસા પાછા મેળવવામાં મુશ્કેલી પડે. આ અઠવાડિયામાં ધનરાશિવાળાએ જવાબદારીપૂર્વક કામ કરવા પડશે. બેજવાબદારી તમને આગળ મુશ્કેલીમાં મૂકી શકશે. આ અઠવાડિયામાં આકસ્મિક ધનલાભ પણ છે. સામાજિક કામોમાં સારી પ્રતિષ્ઠા પણ તમને મળતી દેખાય છે. આ અઠવાડિયામાં જે લોકો જોખમી કામ કરે છે એ લોકોએ ખાસ સંભાળીને ચાલવું, અને ઊંચાઈ પર ચડો તો સાવધાની સાથે, સેફટી સાથે તમે આ કામ કરજો, નહીં તો મુશ્કેલી વધશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક દોડધામથી ભરેલું દેખાય છે. ઘરના કામ, જીવનસાથીને સાથ આપવો, બાળકોને સંભાળવા, ઘરના વડીલોની સેવા કરવી, આ બધી બાબતોમાં થોડી દોડધામ વધી જાય. અને એમાં પણ જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ બહેનો માટે ઘર અને વેપારિક કામોને સંતુલનમાં રાખવા થોડા અઘરા થાય. થોડી ધીરજ રાખી આયોજન કરીને ચાલશો તો બહેનોને વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડુંક ચેતવણીવાળું છે. આ સમય તમને ચેતવણી આપીને જાય તો નવાય નહીં. કોઈ મિત્રના રવાડે તમે તમારા અભ્યાસમાંથી બહાર થાવ અને એનાથી તમારી મુશ્કેલી વધે. જે લોકો માટે કારકિર્દીનું વર્ષ છે એ લોકોએ આ અઠવાડિયામાં પૂરતું ધ્યાન આપવાનું છે, નહીં તો 5-7 દિવસમાં જે તમારો ગાળો પડશે ને એ તમને અભ્યાસમાં પાછા પાડે. તો સાવધાની જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો શનિનું ભ્રમણ ચોથે છે, તો પેટના રોગ તો સતાવે જ છે, પણ સાથે સાથે છાતીના મસલ્સ, પીઠનો દુખાવો, આ બધી વસ્તુઓ પણ આપણને મળતી દેખાય. તો આની પર ચોકસાઈ રાખજો. અને આ અઠવાડિયામાં બને ત્યાં સુધી આરોગ્ય માટે દૂધની બનાવટ ઓછી લેવી આપણા માટે જરૂરી. અને રાતના તો બિલકુલ પણ દૂધ લેવું નહીં. જે લોકોને વારસાગત બીમારી છે એ લોકોએ આ અઠવાડિયામાં સંભાળવાનું. જે લોકોને પાઇલ્સની તકલીફ છે એ લોકોએ ખાવા પીવામાં ખૂબ ધ્યાન આપવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુના આશીર્વાદ લેવા જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. ચણાની દાળ, કેસર, હળદર આવી વસ્તુ દાન કરવી જોઈએ. કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાન કરીને એમના આશીર્વાદ લેવા જોઈએ. આ અઠવાડિયામાં કોઈ સાધુ સંન્યાસીની સેવાનો મોકો મળે તો ચૂકતા નહીં. કોઈના માટે ખોટી જુબાની આ અઠવાડિયામાં આપવી નહીં તો મુશ્કેલી વધી જાય. ઘરના વડીલ, આપના ગુરુજન સર્વના આશીર્વાદ અવશ્ય લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું સારું છે. નાણાકીય બાબત થોડી સ્થિર થતી દેખાય છે. આવક મળી રહી, ઉઘરાણી આવી જાય, નવા કામના નવા ઓર્ડર આપણી પાસે આવી જાય. અને જેમાં આપણે સ્પર્ધા કરી, કોઈની સાથે હરીફાઈ કરી, તેમાં પણ આપણી જીત થતી દેખાય છે. આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન રાખશો તો પ્રોપર્ટી અંગેનો જે કંઈ પણ સવાલ છે એનું નિવારણ તમે આજે લાવી શકશો. આ અઠવાડિયામાં ભાગીદારીમાં કોઈ મનદુખ હશે તો તે દૂર કરીને ધંધાને આગળ લઈ જઈ શકશો. આ અઠવાડિયું છે ને થોડી આધ્યાત્મિકતા પણ વધારી જશે, તો એ પણ તમારા માટે સરસ રહે. તમારા ગુરુજન, તમારા ઘરના વડીલો, આ બધાના આશીર્વાદ તમને મળશે ને એનાથી એક ખૂબ સરસ આધ્યાત્મિક વાતાવરણમાં તમે આ દિવાળીનો તહેવાર મનાવી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું દોડધામવાળું રહેશે. ઘરના કામકાજની સાથે નોકરી વેપારને સંભાળવો થોડોક અઘરો પડે એવું દેખાય છે, પણ તમે મેનેજ કરી શકશો અને કરી પણ લેશો. તો આ અઠવાડિયામાં બહેનો માટે આ વસ્તુ પર ચોકસાઈ રાખવી જરૂરી. થોડુંક ધ્યાન આપશો, જીવનસાથીની ને બાળકોની સહાય લેશો ને તો કામ તમે સહેલા કરી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે ખાસ કહીશ તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ તમને આ અઠવાડિયામાં સતાવી શકે. એની પર પૂરતું ધ્યાન આપશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં કરેલી મહેનત સારું પરિણામ તમને અપાવી જશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે આછો ભૂરો કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય.
તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં થોડીક મસલ્સની તકલીફ દેખાય છે, બાકી આરોગ્ય સારું રહેવાના ગ્રહમાન બનેલા છે, તો બહુ વાંધો નહીં આવે. પણ થોડી ખાવા પીવામાં કાળજી, વાહન ચલાવતી વખતે સંભાળવું અને તડકામાં બને ત્યાં સુધી ઉઘાડા માથે ન ભરવું, આટલી કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડવો, કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી. ડેલી 3 કૂતરાને ખાવાનું નાખશો તો ફાયદો. તમારા ઘરમાં સ્ટોર રૂમ છે તો એક નાનકડી સ્ટીલની ડબ્બીમાં 10-12 બદામ ભરીને ત્યાં મૂકી દેજો. એનાથી તમને ખૂબ સારો ફાયદો આ અઠવાડિયામાં મળશે. આ અઠવાડિયામાં માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં કરતા. શનિની આરાધના અવશ્ય કરજો. શનિ મંદિરે કાળા મરી, બદામ, જવ, તલ આ વસ્તુઓ તમે દાન કરી શકો છો. લોખંડના પાત્રમાં તેલ ભરી પોતાની છાયા જોઈને ભગવાનની સામે આ વસ્તુ પણ તમે દાન કરી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ માટે અઠવાડિયું સારું પણ છે અને સાચવવાનું પણ છે. તમારી બેદરકારી તમને નુકસાન પહોંચાડી દેશે, પણ જો તમે સાવધાન રહીને ચાલ્યા તો આ અઠવાડિયામાં સારો આર્થિક લાભ તમને મળી પણ જાય. અચાનક જીવન બદલાતું દેખાય છે તો આની પર ધ્યાન તમારે અવશ્ય આપવું પડશે. આ અઠવાડિયામાં કોઈ મોટી ઔદ્યોગિક ડીલ, એવો કંઈક સોદો, એવો કોઈક કરાર તમે કરશો અને એમાં તમને ફાયદો પણ મળશે. આ અઠવાડિયામાં છે ને કોઈ પણ બાબતમાં જીદ નહીં, અતિરેક નહીં. જેટલી જરૂરિયાત છે એટલી જ એ બાબતને આગળ લઈ જજો, એને સમજજો, વિચારજો. પણ જ્યાં અતિરેક થયો ત્યાં કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયું નુકસાન કરતાં સાબિત થઈ શકે છે. મિત્રો વાર તહેવારનો, દિવાળી જેવા તહેવારનો સમય છે તો જીદ બને ત્યાં સુધી કરવી નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સામાન્ય છે. કૌટુંબિક કામો આપણા તમારે પૂરા કરી શકશો. સમાજના કોઈ કામ હશે, જોડાયેલા છો તો એમાં તમે થોડું ધ્યાન આપી શકશો. ઘરના કામ આસાનીથી પૂરા થતા દેખાય છે. વડીલોનો સાથ સહકાર મળતા તમને બહુ મોટી રાહત મળી જવાની છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ સમય આમ સામાન્ય છે, પણ અભ્યાસમાં થોડું ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલી આવનારા સમયમાં પડશે. તો થોડુંક રિવિઝન જે અત્યારે ચાલી રહ્યું છે એનું રિવિઝન આપણે આ દિવાળીની રજામાં કરી લેવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોજો. આ અઠવાડિયામાં ગુરુનું જે ગોચર છે ને તે કુંભ રાશિવાળાનું વજન વધારી જાય તો નવાઈ નહીં. અઠવાડિયામાં બહુ બધું વજન નથી વધવાનું. વજનનો એવો એક નિયમ હોય કે વધે તો પછી વધતું જાય. તો અહીંયા ધ્યાન રાખજો, નહીં તો મુશ્કેલી પડે. જેને થાઇરોઇડ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. ખાવું પીવું, તળેલું તીખું આ બધું ઓછું રાખજો તો આરોગ્ય જળવાઈ રહેશે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિ મહારાજની આરાધના કરવી જોઈએ. ભગવાનનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. જવ, તલ, અડદ, કાળા ચણા, કાળા મરી આ ખાસ ભગવાનની સામે દાન કરો. ચોક્કસ તમને ફાયદો થશે. જે લોકોના ઘરથી નજીકમાં કોઈ પણ દેવી દેવતાનું મંદિર છે તો ખુલ્લા પગે જવું, ભગવાનની સામે હાથ જોડીને કહો ને કે મારા જીવનમાં કોઈ ભૂલચૂક છે તો માફ કરો, મને જીવનમાં સફળતા આપો. આટલી નાનકડી પ્રક્રિયા તમને જીવનમાં બહુ મોટું અને સારું પરિણામ આ વર્ષના છેલ્લા અઠવાડિયામાં આપી જશે. આ અઠવાડિયામાં શનિના જાનવરોની સેવા, કાગડો, કૂતરો, ભેંસ, માછલી એની સેવા કરજો અને માંસ મદિરાનું સેવન બિલકુલ પણ નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિ માટે આ છેલ્લું અઠવાડિયું થોડુંક સામાન્ય સાબિત થશે. એક તરફ કામ કરવાનું મન થશે, એક તરફ કામ મળશે નહીં. કાર્યશક્તિ વધશે પણ આપણી પાસે કામ નથી તો એ કાર્યશક્તિ આપણે વાપરી ક્યાં શકશું એની પર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં છે ને શત્રુ આપના મિત્ર બનતા દેખાય છે તો આ એક ફાયદો બહુ મોટો થવાનો છે. આ અઠવાડિયામાં તમારે જાતે તમારા વેપાર પર, તમારા વિકાસ પર ધ્યાન આપવાનું છે અને એ આપવામાં તમે સફળ રહેશો
તો ચોક્કસ તમે તમારા વેપારને આગળ વધારી શકશો. આ અઠવાડિયું ચોક્કસ જતાં જતાં મીન રાશિવાળાને કંઈક સારી ભેટ આપી જશે. કંઈક એવી ઘટના ઘટશે જેનાથી જીવનમાં એક આનંદનો સમય આપણે પસાર કરી શકીશું. આ અઠવાડિયામાં બુદ્ધિનો ઉપયોગ કરજો. બુદ્ધિથી વિરુદ્ધનું કામ તમને નુકસાન પહોંચાડી શકે છે, તો અહીંયા સાવધાની જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક ચિંતાનું છે. પરેશાની વધતી દેખાય છે. આ અઠવાડિયામાં અત્યારે જે શનિ રાહુનું પરિભ્રમણ છે તે તબિયત પર અસર કરી જાય તો નવાઈ નહીં. તમારી માનસિકતા તમારે જાળવવાની જરૂરિયાત છે, નહીં તો મુશ્કેલીઓ વધે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં વધુ ધ્યાન આપવું પડશે. વાંચશો પણ યાદ નહીં રહે, ભણશો પણ એ તમને ઉપયોગી નહીં થાય. તો આ બધી બાબતોને ધ્યાનમાં લેજો. મન એકાગ્ર કરી આપણું ચિંતન થોડું વધારવાનું છે. જે અભ્યાસમાં આપણે જોડાયા છે એમાં થોડુંક ચિંતન વધારી અને આપણે એમાં આગળ વધશું તો ચોક્કસ સફળતાઓ મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મીન રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો થોડી સાવધાની રાખજો, નહીં તો અચાનક અત્યારે તમે બેઠા છો, સારા છો અને 15 મિનિટ પછી તમે માંદા પડી શકો છો, બીમાર પડી શકો છો. વાયરલની ઇફેક્ટ બહુ મોટી આવતી દેખાય છે. તો શરદી, ખાંસી, તાવ કે કોઈ એલર્જી ન થાય એની સાવધાની ચોક્કસ તમારે રાખવાની છે, નહીં તો મુશ્કેલી પડે. વાહન ચલાવવામાં ખૂબ કાળજી રાખીને ચાલવું જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. દિવાળીનો તહેવાર છે તો લક્ષ્મી પૂજન ખાસ કરજો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, ભગવાનને તુલસી અર્પણ કરવી ખૂબ જરૂરી. લીલા મગ, દહીં, કપૂર, ઘી, તેલ, અડદ આવી વસ્તુ મંદિરમાં દાન કરજો. સાધુ સંન્યાસીને પીળું વસ્ત્ર દાન કરી ભોજન કરાવવું આપણા માટે ઉપયોગી સાબિત થાય અને ઘરના વડીલોની સેવા અવશ્ય કરવી. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આ અઠવાડિયું આ વર્ષનું વિક્રમ સંવત 2081નું છેલ્લું અઠવાડિયું, તેનું સંપૂર્ણ પ્રેડિક્શન તમને મળ્યું. તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.